એક, લીલા મરચાં ખાવાથી આંખોની નજર તેજ થાય છે. તમે જમતી વખતે લીલા મરચાંનું સેવન કરી શકો છો. 2. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પડી જાય છે. 3. જો તમને તાવ આવ્યો હોય તો પગના તળિયા પર ડુંગળી ઘસવાથી આરામ મળશે. 4. જો તમે રાત્રે વહેલા સૂવા લાગો છો તો તે આંખોની નજર તેજ થવાની નિશાની છે. 5. પલાળેલી ચણાની દાળને મધમાં ભેળવીને સવારે ખાલી પેટ ખાવાથી વ્યક્તિની આંતરિક શક્તિ વધે છે અને તે હંમેશા યુવાન દેખાય છે. 6. જો તમે સવારે નાસ્તો ન કરો તો થોડા જ દિવસોમાં તમને એસિડિટીની સમસ્યા થવા લાગશે અને તમારું વજન પણ વધવા લાગશે, તેથી સવારે નાસ્તો અવશ્ય કરો. 7. જો લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તેને પણ ચાવો. તેનાથી ઘણી બીમારીઓ દૂર થશે. 8. ચણાના લોટના ભજીયા ખાવાથી ઘણી શક્તિ મળે છે અને આખા દિવસ દરમિયાન શરીરમાં જે ઘસારો આવે છે તે ઠીક થઈ જાય છે. 9. જો તમે નિયમિત રીતે મસૂરનું સેવન કરશો તો તમારા શરીરમાં લોહીની ઉણપ નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે. 10. લાકડાનો કાંસકો વાપરવાથી વાળ ખરતા ઓછા થાય છે અને મજબૂત પણ બને છે. 11. જો તમારા પેઢામાં સોજો આવી ગયો હોય તો મીઠું અને સરસવનું તેલ મિક્સ કરીને પેઢાં પર હળવા હાથે માલિશ કરો અને દિવસમાં 2 વાર નવશેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરો. 12. દરરોજ એક તુલસીનું પાન ખાવાથી તે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. 13. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તેમણે કેળાનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 14. જો તમે તમારા ચહેરાને નિખારવા માંગતા હોવ તો દૂધ લગાવો અને થોડીવાર પછી ધોઈ લો. ચહેરો ચમકવા લાગશે. 15. જામફળના પાન ચાવવાથી મોઢામાંથી દુર્ગંધ આવતી નથી. 16. જો પેટમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ક્યારેય લીંબુ પાણી ન પીવું જોઈએ. તેમાં રહેલું એસિડ પેટમાં અલ્સરનું કારણ બની શકે છે, જેનાથી પેટમાં બળતરા અને પેટમાં દુખાવો થાય છે. 17. જો તમે મીઠાના પાણીથી ત્વચાની માલિશ કરશો તો તે અંદરથી સાફ થઈ જશે અને તેની ચમક ઉભરી આવશે. 18. પપૈયામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ જોવા મળે છે. આ ખાવાથી ઊંચાઈ વધવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. 19. મૂળાના પાનનો રસ પીવાથી શરીરમાં બ્લડ શુગર જેવી સમસ્યા નથી થતી. સવારે 3:28, સવારે 11:44. 20. જે લોકોને શરીરનો દુખાવો થતો હોય તેમણે દૂધમાં ઉકાળીને મખાના ખાવા જોઈએ, તેનાથી દુખાવામાં રાહત મળશે. 21. જે મહિલાઓ સવારે ગુલાબનું પાણી પીવે છે, તેનાથી આંખોની રોશની વધે છે અને આંખો સાફ કરવામાં પણ મદદ મળે છે. 22. દાડમ, જાંબુ, સંતરા અને દ્રાક્ષનું રોજ સેવન કરવું જોઈએ, તેનાથી તમારી કિડની સ્વસ્થ રહેશે. 23. દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો, જેથી શરીર યોગ્ય રીતે હાઇડ્રેટ રહે. 24. વાળની ચોટલી બાંધીને રાખવાથી મગજ તેજ થાય છે અને વાળ મજબૂત બને છે. 25. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તમે જે ખોરાક તૈયાર કરો છો તેમાં થોડું લીંબુ ઉમેરો. તે કુદરતી રીતે સ્વાદમાં વધારો કરે છે અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. 26. ખાવામાં માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરો. 27. લીવરનો સોજો ઓછો કરવા માટે ગાજરનો રસ પીવો અને ગાજર અને પાલકનો રસ પીવાથી લીવરનો સોજો ઓછો થાય છે. 28. ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું. ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. 29. અઠવાડિયામાં એકવાર હળદરને પાણીમાં ભેળવીને પીવાથી પેટ સાફ થાય છે. 30.
શું તમે જાણો છો કે જો તમે બોરોપ્લસ ક્રીમમાં એલોવેરા જેલ મિક્સ કરીને 2-3 મિનિટ મસાજ કરશો તો તમારો ચહેરો ફેશિયલ કરતાં વધુ સારી રીતે ગ્લો કરશે, પરંતુ જેમની ત્વચા ઓઇલી હોય તેમણે આ ન લગાવવું જોઈએ. 31. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. 32. સવારે ખાલી પેટ ચા કે કોફી જેવી વસ્તુ ન પીવી જોઈએ. 33. જો તમને કબજિયાતની ગંભીર સમસ્યા હોય તો એક લીંબુને આખી રાત ઝાકળમાં છોડી દો અને પછી સવારે એક ગ્લાસ પાણીમાં ખાંડ નાખીને લીંબુ નીચોવી અને થોડું કાળું મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીને સવારે ખાલી પેટે પી લો. આનાથી તમારી જૂની કબજિયાત મટી જશે. 34. આપણે એવો ખોરાક ખાવો જોઈએ જેમાં જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. 35. દહીં ખાવાથી હાડકાં મજબૂત થાય છે. દહીં હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 36. ધૂમ્રપાન અને મદિરા સૌથી મોટા દુશ્મન છે. આવી વસ્તુઓથી દૂર રહો. 37. ખાંડનું સેવન ખૂબ ઓછું કરો. ખાંડ આપણને ઘણું નુકસાન કરે છે. 38. રાત્રે ક્યારેય ખાટી વસ્તુઓ ન ખાવી. રાત્રે સૂતા પહેલા 250 ડગલાં ચાલવાનું રાખો. તેનાથી તમે જે ખોરાક ખાશો તે પચી જશે. 39. સ્થૂળતા ઘટાડવા માટે દહીંનું સેવન કરવામાં આવે છે. તેથી દહીંનું નિયમિત સેવન કરો. રસોડાની કેટલીક સરસ ટિપ્સ. 40. કેરીનું અથાણું બનાવતી વખતે તેલ ગરમ કરો અને કેરીના અથાણામાં હિંગ નાખવાનું ભૂલશો નહીં. આનાથી અથાણાનો સ્વાદ પણ સારો થઈ જશે અને જ્યારે પણ તમે કોઈ પણ અથાણું બનાવો ત્યારે તેમાં 1 ચમચી વિનેગર નાખો. આમ કરવાથી તમારું અથાણું લાંબા સમય સુધી બગડશે નહીં. 41. જ્યારે મુસાફરીમાં રોટલી લઈ જઈએ છીએ ત્યારે તે ઠંડી થઈ જાય છે અને પછી કડક થઈ જાય છે. જેથી હવે તમે જ્યારે પણ બહાર ફરવા જાઓ ત્યારે પાણીના બદલે દૂધનો ઉપયોગ કરો અને લોટ નરમ ન થાય ત્યાં સુધી બાંધો. પછી તમારી રોટલી લાંબા સમય સુધી નરમ રહેશે. 42. કાચના વાસણો જેટલા સારા લાગે છે તેટલા જ ઝડપથી બગડી જાય છે. તેના પર પાણી અને હળદર જેવા ડાઘા પડી જાય છે. આવી સ્થિતિમાં તેમની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તેના માટે એક વાસણમાં બીજે 3 ગ્લાસ પાણી લો. તેમાં 2 ચમચી ચાની પત્તી નાખીને ઉકાળો. પછી ચાની પત્તીને પાણીમાંથી ગાળી લીધા પછી તે પાણીથી કાચના વાસણો સાફ કરો. તેનાથી તમારા વાસણો નવા જેવા ચમકશે. 43. જ્યારે પણ તમે ગોળની ચા બનાવો છો ત્યારે તે ફાટી જાય છે. હવેથી ગોળની ચા બનાવતા પહેલા તેમાં આદુ, ચા પત્તી અને ગોળ નાખીને પાણીમાં સારી રીતે ઉકાળો. ત્યારબાદ તેમાં ઉકાળેલું દૂધ ઉમેરો. ધ્યાન રાખો કે તમારે ખૂબ જ ગરમ દૂધનો ઉપયોગ કરવાનો છે. ફક્ત 2 મિનિટથી વધારે ન પકાવો. દૂધ ઉમેર્યા પછી, તમારી ચા એકદમ સ્વાદિષ્ટ અને ફાટ્યા વગરની તૈયાર થઈ જશે. 44. જો કોઈ વસ્તુ બાફતી વખતે તમારું કુકર પણ કાળું થઈ જાય, તો બટાકા કે બીજું કંઈ પણ બાફતી વખતે કુકરમાં મીઠું અને લીંબુનો કટકો નાખો. કુકર કાળું નહીં થાય. 45. લીંબુ અને આદુને લાંબા સમય સુધી તાજા રાખવા માટે, તેને ઝીપ કરેલ પોલિથીનમાં ભરીને ફ્રીજમાં રાખો. આ રીતે તેઓ ઓછામાં ઓછા 20-25 દિવસ સુધી બગડશે નહીં. 46. ચોમાસાની ઋતુમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ભેજને કારણે મીઠ ભીનું થઈ જાય છે અને જ્યારે તમે ખોરાક પર મીઠું નાખો છો ત્યારે તે બહાર આવતું નથી. આવી સ્થિતિમાં ચોખાના દાણાને મીઠામાં રાખો. મીઠું બિલકુલ ભીનું નહીં થાય. 47. બ્લેન્ડર એ બધા ઘરોમાં દૈનિક ઉપયોગમાં લેવાતું ઉપકરણ છે. પછી, તે કોઈ પણ મસાલા, બટર અથવા અન્ય કોઈ પણ વાનગી હોય. બ્લેન્ડર કામમાં આવે છે. વધુ પડતા ઉપયોગથી તેના બ્લેડને નુકસાન થાય છે. આ માટે, તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરીને તમારા બ્લેન્ડરના બ્લેડને તેજ કરી શકો છો.
તમારા બ્લેન્ડરમાં થોડું સિંધવ મીઠું ઉમેરો અને તેને બ્લેન્ડ કરો. આ બ્લેન્ડરના બ્લેડને તેજ કરશે. 48. જ્યારે આપણે આમલીનો પલ્પ બનાવીએ છીએ ત્યારે આપણે તેને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકતા નથી. જો તમે તેને બીજી 3 મહિના માટે સ્ટોર કરવા માંગતા હોવ તો આમલીનો પલ્પ કાઢીને ફ્રીઝરમાં એક કન્ટેનરમાં રાખો. આ તમારા આમલીનો પલ્પ લાંબા સમય સુધી તાજો રાખશે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.